હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું કે જેની મદદથી તમે જીટીયુની એક્ઝામની અંદર સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. હવે આઈધર તમે રેગ્યુલરની એક્ઝામ આપવાના હોય અથવા તો તમે રેમિડિયલની એક્ઝામ આપવાના હોય, સબ્જેક્ટ સેમ હતો, સિલેબસ પણ સેમ જ છે, તો આ જ ક્વેશ્ચનની તમારે તૈયારી કરવાની છે. ઓકે, તો ચેપ્ટર વાઇઝ તો નથી કર્યું, પણ તમારે જે ઇઝી પડે એ રીતે કઈ રીતે તૈયારી કરવાની છે. તો સૌથી પહેલા ડિફરન્સીસ બિટવીન એટલે કે તફાવત કયા કયા તૈયાર કરવાના છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલો છે ઓપન સોર્સ એન્ડ પ્રોપ્રાઇટરી સોફ્ટવેર. હવે આ જે ક્વેશ્ચન છે એ જીટીયુની એક્ઝામમાં 100% 7 માર્કમાં પૂછાતો અત્યાર સુધી. ઓકે, તો આ વખતે બી એ જ ચાન્સીસ છે કે આ ડિફરન્સ 7 માર્કની અંદર જ આવશે. તો જે 7 માર્ક્સમાં આવે એવા ક્વેશ્ચન છે એને હું વધારે પોઈન્ટ આઉટ કરીશ, કારણ કે 5 ક્વેશ્ચન પૂછાતા હોય છે 7 માર્કના. જો મારા આઈએમપીમાંથી 2 કે 3 પૂછાઈ જાય તો 21 માર્ક તો તમે એમાં જ કવર કરી શકો. તો પછી જેટલા મને અહીંયા ક્વેશ્ચન આપું છું એ બધા એકદમ પાક્કા કરવાના, આમાંથી એક પણ સ્કીપ ના કરતા. બહુ વધારે નહીં, 25 થી 30 જ ક્વેશ્ચન હશે, એટલું તો તમે વાંચી શકો છો ને કદાચ એમાંથી તો થોડા ઘણા તમને આવડતા પણ હશે. ઓકે, બીજો ડિફરન્સ છે રેમ ને રોમ વચ્ચેનો. એના પછી મલ્ટીટાસ્કિંગ એન્ડ મલ્ટી પ્રોગ્રામિંગ, એના પછી ડેટા એન્ડ ઇન્ફોર્મેશન, પછી DOS એન્ડ યુનિક્સ OS. ઓકે, ચાલો DOS અને યુનિક્સ OS વચ્ચેનો છે. એના પછી 6 નંબરમાં છે ડિજિટલ એન્ડ એનાલોગ મોડ્યુલેશન, એના પછી IPv4 અને IPv6 અને કર્નલ મોડ એન્ડ યુઝર મોડ. ઓકે, તો આટલા 8 જે છે એ તો તફાવત જ છે. હું કેટલા બધા પેપર એનાલિસિસ કરેલા છે ઇન્ટ્રોડક્ટરનો આઈટી સિસ્ટમના, કે જેમાં હું જોઉં છું કે 2 થી 3 તો એ લોકો ડિફરન્સ જ પૂછતા હોય છે. તો આ વખતે બી ચાન્સીસ છે કે 2 થી 3 તમને ડિફરન્સ પૂછાશે, તો તમારે એના માટે ખાલી આટલા 8 તૈયાર કરી દેવાના. ઓકે, સહેલા બી છે ને ડિફરન્સ જે હોય, મતલબ કે જે તફાવત હોય એ મારા હિસાબથી સહેલા ક્વેશ્ચન હોય, કારણ કે બંનેમાં માઇનર ડિફરન્સ હોય. તો તમે એક પોઈન્ટ આનો યાદ કરો તો પેલો ઓબ્વિયસ તમને યાદ રહી જાય. ઓકે, પેલું ગુજરાતીમાં જે છે નથી, તો મે બી આમાં પણ એવું જ આવતું હશે. એકચ્યુઅલી આ સબ્જેક્ટ તો મને ના આવડે, કારણ કે મારા માટે આઉટ ઓફ ફિલ્ડ છે, પણ ઓનેસ્ટલી કહું કે આઈએમપી માટે હું ઘણી બધી મહેનત કરું છું. આન્સર તો મને નથી યાદ હોતા આના, પણ જે ક્વેશ્ચન છે કે જે જીટીયુની અંદર અલ્ગોરિધમ પ્રમાણે કઈ રીતે સેટ થતા હોય, કે આ વખતે પેપરમાં કયા આવી શકે છે, એનો આઈડિયા મને હોય છે બેટર, ને એના પરથી જ હું આઈએમપી બનાવું છું. અને આઈએમપી બનાવવા માટે બહુ મહેનત લાગે, બહુ ટાઈમ લાગે, એટલે વિડીયો બનાવતા વાર લાગે છે. તો અમુક સ્ટુડન્ટને એવું થતું હશે કે સર વારંવાર અમે કોમેન્ટ કરીએ છીએ આ સબ્જેક્ટના આઈએમપી માંગે, પણ તમે કંઈ કરતા નહીં. પણ એવું નથી હોતું કે એક બી જણની હું કોમેન્ટ આવી જાય તો એ કોમેન્ટ જોઈને હું કામ પર લાગી જતો હોઉં છું. પણ કેટલા બધા વિષય આવે, મારે એકલાએ કામ કરવાનું છે, તો થોડો ટાઈમ લાગે, એવું થોડું પેશન્સ રાખવાનું. પણ જે બી આઈએમપી તમને અહીંયાથી મળશે એ 100% તમને કામ લાગશે એક્ઝામની અંદર. ઓકે, ચાલો આ ડિફરન્સ હતા. હવે નેક્સ્ટ જોઈએ બીજા કયા કયા ક્વેશ્ચન છે. ફંક્શન એન્ડ સર્વિસીસ ઇન OS, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર કયા કયા ફંક્શન ને કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ થાય એ. ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક, કોમ્પ્યુટરના અલગ અલગ નેટવર્ક્સ કયા છે. આર્કિટેક્ચર ઓફ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ 4 માર્ક્સની અંદર પૂછાતો હોય છે ઘણી બધી વાર. ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એટલે કે TDM, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એટલે કે AM, પછી LN, WN, MAN, TDM, FDM એન્ડ OFDM. તો આ જે ક્વેશ્ચન છે એ 3 માર્કની અંદર કે 4 માર્કની અંદર પૂછાય, તો આપણે એને ખાલી ડિફાઇન કરવાનું છે. ઓકે, બહુ ડીપલી નહીં લખવાનું. જેમ કે અહીંયા તમે ઉપરનો ક્વેશ્ચન દેખો, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ TDM છે, એ 7 માર્કમાં પૂછાયેલો છે. તો 7 માર્કની અંદર પૂછાય તો ઠીક છે, આપણે એક્ઝામ્પલ સાથે એને ડિટેલમાં એક્સપ્લેન કરીએ. પણ જો આ રીતે 3 ભેગા કરીને એ લોકો તમને 3 કે 4 માર્ક્સમાં પૂછે તો એટલું બધું નહીં લખવાનું. હવે નો ડાઉટ તમે તૈયારી કરીને ગયા હોય, તમને ડિટેલમાં આવડતું હોય, પણ તો બી તમે જે એટલી બધી તૈયારી કરેલી હશે ડિટેલમાં લખશો તો પછી ટાઈમનો બી પ્રોબ્લેમ આવે. તો માર્ક્સને અકોર્ડિંગ પેપર લખવાનું. અને મારા હિસાબથી એવું માનો 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો મિનિમમ 8 પોઈન્ટ કહું છું, એટલા તો મેન્ડેટરી લખવા જ પડે. તો એની ઉપર તમે 2 થી 3 પોઈન્ટ એડ કરો, ઠીક છે. 7 માર્કનો ક્વેશ્ચન આવે તો બી તમારે 14 to 15 તો મેન્ડેટરી છે, એટલા તો લખવાના જ. ઓકે, મારા હિસાબથી એવું કે 3 માર્કનો ક્વેશ્ચન એટલે 6 પોઈન્ટ, 4 માર્ક્સનો એટલે 8 પોઈન્ટ, 7 માર્કનો એટલે 14 પોઈન્ટ, એ રીતે લખવાનું. પણ 7 માર્ક્સની અંદર કેટલું 14 પોઈન્ટ એવું નહીં, એના કરતાં થોડું વધારે લખો તો સારું, કારણ કે 7 માર્કનો ક્વેશ્ચન છે. તો મેક્સિમમ ચાન્સીસ આપણે એવા જ રાખવાના કે આપણને 7 માંથી 7 મળે.
એની પાસે એક બી માર્ક કપાવવાનો ચાન્સ ના હોય. ઓકે ચાલો, એના પછી ડિફાઇન છે કોન્ફિડન્સલી, ઇન્ટેગ્રિટી એન્ડ અવેબિલિટી. તો ખાલી ડેફિનેશન કહેવાય છે, 3 માર્કમાં પૂછે છે, ઘણી બધી વાર પેપરમાં પૂછાયેલી છે. તો તેની ખાલી આપણે ડેફિનેશન તૈયાર કરીશું. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી OSI મોડેલ. ઓકે 3 કે 4 માર્કની અંદર પૂછાયેલો છે. બેઝિક લોજિક ગેટ અને યુનિવર્સલ ગેટ. તો બેઝિક લોજિક ગેટની વાત આવશે એટલે એની અંદર એન્ડ ઓર ને નોટ, અને યુનિવર્સલ ગેટની અંદર નેન્ડ ને નોર છે. તો આ જે યુનિવર્સલ ગેટ છે એ 7 માર્કનો ક્વેશ્ચન છે. એના પછી 20મો છે ક્રોસ ઓવર ઇથરનેટ કેબલ. ક્રોસ ઓવર ઇથરનેટ કેબલ. ઓકે ચાલો, આની તો આપણે ખાલી ડાયાગ્રામ તૈયાર કરવાનો છે, એને આપણે ખાલી ડ્રો કરવાનો આવે છે, ક્રોસ ઓવર ઇથરનેટ કેબલ. એના પછી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇબર ઓપ્ટિક કેબલ. તો ફાઇબર ઓપ્ટિક કેબલ છે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એટલે 3 કે 4 માર્ક્સમાં જ પૂછાય એ પણ. નેક્સ્ટ જોઈએ ક્રિપ્ટોગ્રાફી એન્ડ ઇટ્સ ટાઈપ્સ. ઓકે ચાલો, ક્રિપ્ટોગ્રાફી એન્ડ ઇટ્સ ટાઈપ્સ. એના પછી નેટવર્ક ટોપોલોજી છે. તો નેટવર્ક ટોપોલોજીમાં પેલી કંઈક બસ ને મેશ ટોપોલોજી આવે છે, એ બે બી યાદ કરી લેવાની. તો કોઈક વાર ટોપોલોજીસમાં એવું બી આવે છે કે બસ ને મેશ ટોપોલોજી સમજાવવાની. ઓકે, નીડ ફોર ધ ઇન્ફોર્મેશન સિક્યુરિટી. તો ઇન્ફોર્મેશનની સિક્યુરિટીની શું રિક્વાયરમેન્ટ છે, કેમ એ કરવી પડે. ઓકે, એક ક્વેશ્ચન છે આપણો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિક્યુરિટી અટેક્સ. તો આપણે જે ઇન્ફોર્મેશનની સિક્યુરિટી રાખી છે એના પર કઈ કઈ ટાઈપના અટેક્સ થઈ શકે છે. એના પછી 26માં છે એક્સપ્લેન સર્ચ એન્જિન એટ ઇટ્સ ફંક્શન. તો સર્ચ એન્જિન શું છે એ પહેલા એક્સપ્લેન કરવાનું અને એના ફંક્શન કયા કયા એટલે કયા યુઝ માટે વપરાય છે એ આપણે લખવાનું છે. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ CIA ટ્રાઇડ. ઓકે, સાયબર ઇન્ટેલિજન્સ કે એવું છે એટલે જે તમારા સાયબર થ્રેટ છે એના અકોર્ડિંગ જ છે કે એજન્સી એના વિશે છે. એના પછી હબ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. એના પછી છે ફીચર્સ ઓફ ડિજીલોકર એન્ડ ઈ-રૂપી. ઓકે, ડિજીલોકર તમને ખબર બી હશે, તમે ABC ID બનાવ્યું હશે એટલે. અને એના પછી લાસ્ટ છે કન્વર્ઝન એન્ડ ક્લાસ ઓફ IP એડ્રેસ. ઓકે ચાલો, આ તો કોઈ ક્વેશ્ચન નથી. કન્વર્ઝનનો મતલબ સોરી, કન્વર્ઝન જે છે એ તમારું પેલું બાઇનરીમાંથી ડેસિમલમાં જવું હોય કે બાઇનરીમાંથી ઓક્ટલમાં જવું હોય તો એ કન્વર્ઝન 2 થી 3 પૂછાઈ જાય છે 3 માર્કની અંદર. અને તમને IP એડ્રેસ આપેલા હોય અલગ અલગ, તમારે એનો ક્લાસ ફાઇન્ડ કરવાનો. તો એ બી કોઈક વાર 3 કે 4 માર્ક્સની અંદર પૂછાતું હોય. પેલું IPv4 IPv6 એના રિલેટેડ હશે, મને તો નથી આવડતું, પણ તમને IP એડ્રેસ આપેલા હશે એનો ક્લાસ કયો છે તમારે ફાઇન્ડ કરવાનું. કાં તો એવું પૂછાય આઈધર કન્વર્ઝન છે કે જેમાં બાઇનરીમાંથી ઓક્ટલમાં જવાનું અથવા તો ઓક્ટલમાંથી ડેસિમલમાં, એવું ગમે તે રીતનું કન્વર્ઝન આવે. બંને તૈયાર કરી લઈશું, કદાચ ચાન્સીસ હોય તો બંને બી પૂછાઈ જાય તો એમાં તમે માર્ક્સ ગેઇન કરી શકો. ઓકે, તો 30 ક્વેશ્ચન છે ઇન્ટ્રોડક્શન ટુ IT સિસ્ટમના. સ્ક્રીનશોટ ના લીધા હોય તો લઈ લો. આટલા જ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. અને જો આટલા ક્વેશ્ચન જો તમારા તૈયાર થઈ જાય એટલે સમજી લેવાનું કે તમે સારા એવા માર્ક્સથી એક્ઝામની અંદર પાસ થઈ જશો. ઓકે, તો આ બધાને ખબર પડી ગઈ હશે. જો કોઈ પ્રોબ્લેમ લાગે તો કોમેન્ટ સેક્શનમાં અથવા ટેલિગ્રામ પર જઈને બતાવી દેજો, આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દઈશું. ટાઈમ જેટલો બી મળે એની અંદર બરાબર તૈયારી કરવાની, સેટ બી લેઝી નહીં રહેવાનું. GTOમાં સારા એવા માર્ક્સ લાવશો તો જ તમારું સારું એવું રિઝલ્ટ બનીને આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.